હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો પાછા અમે વ્લોગ ઉતારવા પહોંચી ગયા છે ઘરે. કા તમે શું કરો છો? અને હવે નવરી થઈશું. કચરા કાઢ્યા, પોતા માર્યા, વાસણ ઉટક્યા, હા, કપડા ધોયા, કપડા સુકાઈ ગયા તે લઈ આવી. કપડા આવી ગયા છે. હા, અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે કેટલા? 11:30 થશે. 11:30 થઈ ગયા. 11:30 થઈ ગયા છે. અને બન્યા રહેજો અમારા બ્લોગમાં. હવે આમ દરરોજ મૂકવાની ટ્રાય કરશું. દરરોજ મૂકવાની ટ્રાય કરશું. તમે જોજો અને લાઈક કરજો, શેર કરજો અમારા બ્લોગને. તમારા સપોર્ટ થોડો થોડો દેજો તો આગળ હોય. તો અત્યારે તમે શું દૂધ ગરમ કરી નાખ્યું? દૂધ ગરમ કર્યું છે. ઠીક. હવે રસોઈની તૈયારી કરી નાખું. શાક શેનું કરશું? શાક પડ્યું હોય બનાવી નાખો. બીજું તો ગરમીનું કાંઈ ભાવતું નથી એવું થાય. આમ ભૂખ લાગેલી હોય ફૂલ. હા, અને આમ કઈ ખાવાનું જમવાનું મન નથી થતું એવું. તમને કોઈને એવું થતું હોય તો કેજો, એનું સોલ્યુશન શું છે તો અમને કહેજો. હા, અમને એવું તમને શું ખાવાનું મન થાય છે હા એ અમને પાછા કહેજો. અમે એવું બનાવ્યું. અને બહાર જામ્યો ફૂલ તડકો. હવે કોઈ બહાર ન નીકળે એવો તડકો છે. બહાર કઈ નીકળતો જ નથી. બહુ તડકો થઈ જાય છે. નથી વાદળ આવતા, નથી વરસાદ આવતો. ગરમી એટલી થાય છે, બફારો એટલો થાય. થાકી ગયા કા આ તડકાથી? થાકી ગયા. વરસાદ આવે તો સારું. તો વરસાદ આવવાનો શું વાર છે? જે વરસાદ આવવાનો મહિનો 1.5 મહિનો કાઢવાનો. 1.5 મહિનો. વાહ. પછી વરસાદ આવશે. અને આમાં રઘુબેન ને પૂરી દીધા છે. આમાં રઘુબેન થઈ ગયા તોફાની. એ થોડાક તોફાન કરે છે એટલે છે ને પૂરી દીધી છે. અને અમાર જેક્સી બેન અંદર આરામ કરે છે અને વેક્સિન મુકાઈ આવ્યા છે આજે. હા, અને રસી મુકાઈ દીધી છે. રસી મુકાઈ. એને ટાઈમ થાય એટલે મુકાઈ દેવી છે. 2 મહિના થઈ ગયા. હા, 2 મહિના મુકવાની. હવે ને 6 મહિને 3 તારે કીધું પાછું 28 દિવસ એને એમ કહીશ. કઈ ગઈ? આમ બેઠે અહીંયા. એસી શરૂ છે? ના ના, એસી નથી શરૂ. હું ગઈ છે આરામમાં છે. એને કાઢામાંથી બહાર જ નથી નીકળતી. તો હવે એને એસી શરૂ કરી દે ને આવડા બધું અંદર લઈ જવું. પણ તડકો એવો પડે તો એસી માં જ રહે ને પછી. કોઈ નથી ગમતું આવવાનું અત્યારે, કેમ કે તડકો દેવો પડે છે ને. બહાર આંખો ન ખુલે બહાર જાય તો. રિમોટ ક્યાં ગયો છે? જમના રહી બંધ કરી દઉં દરવાજો. હા, હાલો, ઓકે, ડન. તો એસી બેસી તો હવે તું વાડીમાં એક આંટો મારતો આવ. વાડીમાં? હા, રીંગણીમાં છે ને કૂતરા બેસી જાય છે તે જોતો અને કાંટો મારી જા. તમારે આવું છે? ના ના, હું રસોઈની તૈયારી કરું. તું જઈ આવી છે, પાણી બાણી પીતો છે. તમારે કઈ ખાવું છે? રીંગણા લેતા આવો. ના, રીંગણા લાવ્યા હતા. રીંગણા તમારે કોઈને ખાવા હોય અને ન ખાધા હોય તો કેજો, અહીંથી લઈ જાજો. જેટલા જોતા હોય એટલા. કા નવા થયા. ગોરખીના સ્પેશિયલ રીંગણા. ગોરખી જેવા તે કા? ગોરખીના કાંટા વાળા સ્પેશિયલ. એવું છે? એ તાર પપ્પા થોડાક તોડીને લાવ્યા છે તે ઉતાર્યા, બાથરૂમમાં મૂક્યા ને આજ વેચીને આવ્યા છે. એવું છે? તે હવે તું આંટો મારતો હશે. વેચાઈ જાય છે બધા રીંગણા. ફટાફટ લેવા વાળા આવે છે. એ કે અમને આપો, અમને આપો એમ. બધા બહુ ઉતાવળા હોય. તમારા રીંગણા અમને જોવે એમ કહે છે. તો તમે ઝાઝા ઉતારતા હો તો થોડાક. હવે એમ કે છે નાના નાના લાવવાના. એમ નાના રીંગણા રાખવી ને બીજા દી થાય ને તો અવડું મોટું થઈ જાય. ભાઈ એક કૂણું માખણ પણ લાગે મોટું, એટલે એવડું રાખવી. તો રાખ્યું હોય ને તો એ મોટું જબર થઈ જાય છે. હવે તું આંટો મારતો હશે. હું બનાવો છો કેતા જાવ. દેશી ધરાક દેશી. ખાવ ને તો એ મજા આવે, મીઠી લાગે. હાલ કેવી છે? ગળી છે ખાટી? તો અમને મોકલાવી છે. જો કે મસ્ત નહીં લાગે અમને. તમારે કોઈને ખાવી હોય
તો ઘરે ઉગાઈ દેજો આમ કા દ્રાક્ષનો વેલો થઈ જાય મોટો. હા ઉજાય છે. અત્યારે મસ્તીનો થઈ જાય લીલો લીલો. આનું શાક કરતો. થોડાક દાળ ભાત બનાવું. તમને ફાવે એ બનાવી નાખો. સૂર્યા બહુ હારા છે, કોણ એવા હારા છે, પડ્યા પડ્યા હા ઓલા છે ઓલા. તો ચાલો હું વાડીમાં આટો મારતા આવું અને જોતા આવું કૂતરા અને કૂતરા. સેવ લેતા આવ. સેવ હા સૂર્યાનું શાકમાં સેવ નાખી. હાલો તો હું આટો મારતા આવું. તમને કઈ વાડીમાં હોય તો દેખાડું, નહીં આટો મારીને પાછો આવી આવું કા. તો આ તમે શું કરો છો? હા દાણું દળાવાય હારવાર જતા વિચારી હા હારવાર ખાતા જાય નાતા જાય આમ બધું હારવાર બધું કરી નાખી. લાવ લઈ લો. હું કાવ કાતરો બહુ ખાડો કરો. આ બધું મૂકવાનું નથી. તો હું જાઉં છું વાડીમાં આટો મારવા. તો વાડીમાં એક કૂતરો હતો જે ભગાડી દીધો. ભાગી ગઈ. આવી થઈ ગઈ તમારે રીંગણીઓ. આમાં આવે છે રીંગણા મસ્તીના. તમે જે ખાતા હોય રીંગણા એ આને જ છે. જો અત્યારે પાઈ દીધેલું છે. કાલ રીંગણા ઉતાર નાખવાના. જાકામાં પપૈયું દેખાય મસ્તીનું. તડકો છે મસ્તીનો. આંખ ખુલ્લે ને એવો છે. જો તો શું કરસ? મેં બનાવી છે કઢી, ખીચડી, તુરિયાનું શાક. તુરિયાનું બનાવ્યું. તુરિયાનું સેવ સાસ નાખીને ખાટું મીઠું બનાવ્યું. ખાટું મીઠું બનાવ્યું. કઢી અને ખીચડી. કઢી ખાટી. કઢી ખાટી ઉબાળીને મીઠી કઢી બનાવી છે. મસ્ત અને રોટલા રોટલી ભાખરી હું અને રોટલા બનાવવા છે બે રોટલા. બે માં થઈ જાય થઈ રે. ખીચડી ને કઢી છે ને. હા હા બે રોટલા થઈ રે. ઓકે ઓકે જમવા વાળા ઓછા છે પાછા. એવું છે એમ ને. હા તો ચાલો બધા જમવા. તો તમારે બધાને કોઈને કઢી ખીચડી ખાવી હોય, તુરિયાનું શાક ખાવું હોય જો બનાવું દેશી બાજરાનું રોટલા. બનાવી સેવડો મમરા નાખ્યા અને પૌવા તળ્યા છે મકાઈના. ભૂંગળીનો વારો આવ્યો. કેમ અત્યારમાં બનાવો છો? છોકરા ભૂખ્યા બહુ થાય છે હાલના. ખાવાનું મન થાય છે એટલે. મારે ગોપી છે ને એને ખાવાનું બહુ મન થાય. થોડાક લાલ થઈ ગયા. લાલ થઈ ગયા. લાગે તો છે મસ્ત ના આમ કડકડાટી થતી હોય. સાથે સોડા પીવાની છે સર. સોડા હા તમે તો પણ આમ બેકી. સોડા બિસ્કિટ ને એટલી ગરમી પડે ને ત્યાં રાંધવાનું મન જ ન થાય. ચૂલા પાસે આવું જ ન થાય. પંખો શરૂ કરે ને રાંધી.
ઈડલી ને દાળ જેમ ખાઈ એમ લઈ આવે છે. જો આને આમ કરવાનું, તરીકે તેલ દેખાડ દેવાનું. પછી રગડો લઈ આવ્યા હતા તૈયાર. આનું કઈ ખાવાનું નક્કી ન હોય, અમારે કારે બનાવવું છે, નકર તો ઘરે બનાવી નાખ્યું. તો વૈયાઓ બધા ઈડલી ને દાળ ને ખાવા ગરમીના. હા મૂકી દેવાની, નીચે પાણી નાખવાનું, પછી 2 ઓલી મૂકી દો, પછી આને આમ ઢાંકી દેવાનું. નવું છે કિરણ મારું એક પડ્યું છે, ઈડલી નું નથી, ઓલું ઈડલી બને છે એમાં, પણ મેં કીધું આ લઈ લો. તો હું ને રઘુડી બે અગાસીમાં આંટો મારવા આવી ગયા છે. જમે કરીને રઘુ આંટા મારે જો આમથી આમ, આના પગના નિશાન ઝીણા ઝીણા, અને તો બે ગયા તોફાન કરે છે. લે જવા દે, આમ રમવા વહી જતા. આંટો મારે પાછી આવશે. આમ ચડે સામે ચડી જાય છે. હવે તો સામે ચડતા શીખી ગઈ છે. જો હોય બે ગઈ જો એઠીની. હું એને એમ કહું ને કે હાલો ભાગી, એટલે તરત દોડીને આવ્યો. જો આમે ચડી ગઈ છે, ઉપર ચડી ગઈ. ઓય રગડી ચાલ જાવ, જો હું જાઉં છું. જો જાવી કેટલી સમજુ છે પણ જો. એને છે ને જવાની ઉતાવળ હોય, આવવાની ઉતાવળ હોય, નકરી ગમે ના જવું જ તે. આવી ગઈ મોરલા બોલે છે તારે આમ.